ડાયરા ને જય ગૌ માતા ને જય શ્રી રામ. હવે વાત એમ છે કે સાવરકુંડલા પંથકમાં ગૌ માતાની તો સેવા ખૂબ જ થાય છે, પરંતુ એની સિવાયના જે અન્ય જીવો છે એમની ખૂબ ઓછી સેવા થાય છે. એટલે આપણે આજે એક પ્રયત્ન શરૂ કરીએ છીએ, શક્ય હોય એટલી સેવા કરશું આપણે. આજે એક ગલુડિયું ઇન્જર્ડ હાલતમાં આવ્યું છે, તો એનું આપણે રેસ્ક્યુ કરશું અને શક્ય હશે એની ટ્રીટમેન્ટ કરી અને એને સાજું કરશું. આજે બસ એટલું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારે શું કરવાનું છે, સાંગા ઉપા ગૌશાળા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું છે અને નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે, જેથી અમને સપોર્ટ મળે. સેવા તમારી યોગ્ય જગ્યાએ પહોંચાડવાની જવાબદારી અમારી. તમે પણ જો કોઈ સેવા કરવા માંગતા હો તો મને DM કરી શકો છો. ત્યાં સુધી બધાને જય ગૌ માતા, જય શ્રી રામ.